बोलिए गीता मात की। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કર્યો. આગામી ઉત્સવમાં તો બુધવારે 13મી તારીખે વૈશાખ વદ 11 અપરા એકાદશી આવે છે. એનો સત્સંગ ઓનલાઈન 4:30 વાગે અને તેમાં વિશેષ પુરુષોત્તમ માસનું મહત્વ. અધિક માસ આવે છે આવતો જેઠ, હવે પછીનો જે માસ આવશે એ પ્રથમ જેઠ અધિક માસ, જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. એનું મહત્વ આપણે એકાદશીના સત્સંગમાં નવરત્ન ગ્રંથ પૂર્વ લઈશું. પ્રિયજનો, આપણે અધ્યાય 10 વિભૂતિ યોગની ભૂમિકા સમજી પ્રથમ શ્લોકનું અધ્યયન કર્યું. વિભૂતિ યોગના પ્રથમ શ્લોકમાં અર્જુનને ભગવાન કહે છે, ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. વિભૂતિ યોગ એટલે પ્રભુની અક્ષર બ્રહ્મ એટલે આ જગતમાં જે પદાર્થોમાં અને વ્યક્તિઓમાં પ્રભાવી છે, ઐશ્વર્યવાન છે, સૌંદર્યવાન છે તેવા તત્વોનું વર્ણન. અને તેમાં પ્રભુ અર્જુનને કહે છે, હે મહાબાહો, હું તને ફરીથી, કારણ કે સર્વત્ર ઈશ્વર દર્શન કરવાની ક્ષમતા દુનિયામાં બધાની નહીં, કોઈકની જ હોય છે, પરંતુ કોઈ વિશિષ્ટ પદાર્થ વ્યક્તિમાં ઈશ્વરના દર્શન થઈ શકે એટલા માટે હું તને આ વિભૂતિ યોગ ફરીથી મારા પરમ રહસ્ય અને પરમ પ્રભાવને જાણનાર હે અર્જુન, તને મારા પરમ વચનો કહેવાનું છું. શા માટે? કારણ કે તો મને પ્રિય છે. વક્ષ્યામિ હિત કામ્યયા પ્રિયમાણાય. શા માટે ભગવાને અર્જુનની સામે હૃદય ખોલ્યું છે? અર્જુન પ્રભુને પ્રિય છે. ઘણાને એમ થતું હોય, પાંચે પાંડવોમાં બધા જ પાંડવો પ્રભાવી હતા, યુધિષ્ઠિર, ભીમસેન વગેરે. અર્જુનને જ પ્રભુએ ગીતા કેમ કહી? એનું કારણ ભગવાને કહે છે કે બધા જ મને પ્રિય છે, મારા પોતાના છે, તો મને વધારે પ્રિય છે. કારણ કે એનું કારણ 9મા અધ્યાયમાં ભગવાને કહી દીધું કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું બધામાં સમાન રીતે છું, મારું વર્તન બધાની સાથે સમ છે. પરંતુ યે ભજન્તે તુમામ ભક્ત્યા, પરંતુ જે મારી ભક્તિ કરે છે એ લોકોમાં હું છું અને તેઓ મારામાં છે. ભગવાને પાછું કહ્યું કે ભક્તિ કરનાર મારા ભક્તોમાં હું રહું છું અને ભક્તો મારામાં છે. અર્જુનને પ્રભુને પ્રિય છે એટલા માટે તારું હિતકારક જે છે તે કહું છું. પ્રથમ શ્લોકમાં ભગવાને 3 વાતો કરી. પહેલી, હું ફરીથી, ગીતાએ દ્રઢીકરણ કરે છે. જો અર્જુનને પણ ભગવાન એમ કહેતા હોય કે ફરીથી મારે તને આ કહેવું પડે છે, તો આપણે પણ એકની એક વાત પુનઃ શ્રવણ કરવાથી તે દ્રઢ થાય. આપણે ગયા રવિવારે સાંભળેલું, આ રવિવારે બધું જ યાદ નથી. એટલા માટે એકની એક વાત, ગીતામાં કદાચ કેટલીક વાતો ભગવાને પુનઃ કહી છે. એનું કારણ છે કે ભગવાને અભ્યાસ કરાવ્યો છે
દ્રઢીકરણ થાય. એટલા માટે ફરીથી રહસ્યયુક્ત વાતો કહીશ. બીજું કયો, એટલા માટે કહીશ કે તું મને પ્રિય છે. અને ત્રીજું કયો, પ્રિયજનનું હિત થવું જોઈએ. એટલા માટે તારા હિત માટે હું આજે વાત કરું છું. અર્જુન પ્રભુને પ્રિય છે કારણ ગઈ વખતે જોયું તો મનથી સ્મરણ અને શરીરથી કર્મ. શરીરથી પ્રભુની સેવા અને મનથી સ્મરણ, આ બંને વસ્તુઓ જ્યારે એકત્રિત થાય ત્યારે પ્રભુને પ્રિય થવાય છે. કોઈ વ્યક્તિ મનથી સ્મરણ કરે પણ શરીર પ્રભુ માટે ન દસાવે તો તે અધૂરું છે. કોઈ એમ કે હું સેવા કરીશ અને સેવા કર્યા પછી, કર્મ કર્યા પછી ભગવાન એમની જગ્યાએ, મારી જગ્યાએ સ્મરણ ન થાય તો એ ન જાય. સ્મરણ અને ભજન, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. મહાપ્રભુજીએ કહ્યું સ્મરણ અને ભજન. ભજન એટલે સેવા, ભજ સેવાયામ. ભજ એટલે સેવા અને સ્મરણ આ ક્યારેય પણ ન છોડવો જોઈએ, કારણ કે પ્રભુને પ્રિય લાગતા સાધન છે. આ એક પુષ્ટિમાર્ગીય, ભક્તિમાર્ગીય અર્થ છે. બીજો વ્યાપક અર્થ લઈએ તો પ્રભુનું સ્મરણ એટલે અંતર્ભક્તિ અને પ્રભુનું કર્મ એટલે બહિર્ભક્તિ. તમે અંતર્ભક્તિ એટલે શું? ધ્યાન, ચિત્ત એકાગ્ર, પ્રભુની સાથે એકાંતમાં બેસવું, આ અંતર્ભક્તિ. પણ જે પ્રભુની સાથે હું ધ્યાન કરું છું તે ભગવાને જે વાતો કહી છે એ વાતો જ્યારે બીજા પાસે લઈ જવાય ત્યારે તે ભગવદ કાર્ય થાય, પ્રભુનું કાર્ય થાય. અને એ કાર્ય શ્રીમદ ભગવદ આપણે એમ થાય કે અર્જુનની જેમ પ્રભુ આપણને કોઈક વખત એમ કહે કે તું મને પ્રિય છે. કેટલી મોટી વાત થાય. તુલસીદાસજીને એકવાર કોઈએ પૂછ્યું કે તમે તો આટલું બધું ભગવાનનું રામાયણ રચ્યું, રામમય રહો છો અને છતાં પણ વારંવાર હજી રામ રામ કરો છો, એનું કારણ શું? તુલસીદાસે બહુ સુંદર જવાબ આપ્યો. હું તો એમ કહું છું કે પ્રભુ રામ હું આપનો છું. આપણે બધા જ કહે છે ને, કૃષ્ણ તવાસ્મી, હું કૃષ્ણ ભગવાન તમારો છું. હું તો રોજ કહું છું કે પ્રભુ રામ હું આપનો છું. પણ એક વખત મને પ્રભુ રામના મુખારવિંદથી સાંભળવું છે કે તુલસીદાસ તું મારો જ. બસ આટલા માટે હું પ્રભુનું સ્મરણ કરું છું. હું તો ભગવાનને રોજ કહું છું પ્રભુ હું તારો છું, પણ એક વખત પ્રભુ એમના મુખારવિંદમાંથી મને એમ કહી દે તું મારો જ, ત્યારે મારી ભક્તિ પૂર્ણ. આપણે બધા જ ભગવાનને કહે ભગવાન હું તમારો છું, પણ ભગવાન આપણામાંથી કેટલાને એમ કહે છે કે તું મારો છે? અર્જુનને ભગવાને કહ્યું તું મારો પ્રિય છે. તો ભગવાનને પ્રિય થવું હોય તો અર્જુનને તો ભગવાન માટે યુદ્ધ કર્યું હતું. હવે આપણે ક્યાં યુદ્ધના મેદાનમાં જઈને યુદ્ધ કરી શકવાના છે? અને છતાં પણ પ્રભુને પ્રિય થવું છે તો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં એ જ પ્રભુએ આપણને રસ્તો બતાવે છે. જો ગીતામાં બધાનો ઉત્તર છે, બધાનો ઉકેલ છે. પ્રભુએ કહ્યું તારે મને પ્રિય થવું છે તો એનો સીધો રસ્તો આ છે. ભગવાન 18મા અધ્યાયમાં 3 શ્લોકોમાં આ વાત કરે છે. 68, 69 અને 70, પાન નંબર 282 પાન નંબરમાં પહેલા 68મો શ્લોક. ય ઇમં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિમયી પરાં કૃત્વા મામે વૈષ્યત્ય સંશય. જે માણસ મારામાં પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને
મારા ભક્તોમાં કઈ સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. અને નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમ ભવિતા ન ચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી. આ આખી પૃથ્વી ઉપર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં. અને પછી કહ્યું અધ્યેષ્યતે ચય ઇમં ધર્મ્યમ સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેન તેનાહમ ઇષ્ટસ્યામિતિ મે મતિ. જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ, એવો મારો મત છે. એટલે આપણે બેસીને માત્ર ગીતા સાંભળતા નથી, આ જ્ઞાન યજ્ઞ કહે છે. કારણ કે ભગવાને જ કહ્યું તેનાથી હું પૂજિત થઈશ. તો પ્રભુને પ્રિય થવા માટે પ્રભુએ જ ગીતામાં રસ્તો બતાવ્યો કે અર્જુનની જેમ યુદ્ધનું મેદાન એક સ્વકર્મ, પરંતુ આપણે પણ આપણા પ્રિય પ્રભુને લાગતી પ્રિય વાતો જ્યારે બીજા પાસે લઈ જઈએ છીએ ત્યારે પ્રભુને પ્રિય થવા. અને એટલા માટે દયારામભાઈએ પણ વારંવાર યાદ કરાવું તો જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગથી બીજો કોઈ વૈષ્ણવ થવો જોઈએ. અને ગુસાઈજી, પરમ દયાળુ ગુસાઈજી મહારાજનો તો નિયમ હતો, દિવસ દરમિયાન એક જીવને, માણસની વાત નથી કરતો, એક જીવને જો પ્રભુ સન્મુખ ન લઈ જાય તો ગુસાઈજી મહાપ્રસાદ અંગીકાર નહોતા કરતા, ભૂખ્યા રહેતા. કોઈ એક જીવને પ્રભુની પાસે દિવસ દરમિયાન ઓછામાં ઓછા એક જીવને પ્રભુની સન્મુખ કરવો જોઈએ. અને જ્યારે નિર્જન વનમાં હોય ત્યારે માણસો તો હોય નહીં, તો વાર્તા પ્રસંગો એમ કહે છે કે પક્ષીને પણ હાથમાં લઈ અને ગુસાઈજી તેને શ્રી કૃષ્ણ શરણમમાં મને દીક્ષા, કે આ જીવ છે, એના કાનમાં ગુસાઈજી પ્રભુચરણ એ નામ નિવેદન કરાવે. તો એનો અર્થ શું થયો? શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું મને પ્રિય થવું છે તો સ્મરણ સાથે સેવા. સેવા એટલે ભગવદ કર્મ, સેવા એટલે મહાપ્રભુજીએ કહ્યું છે તેમ શરીર પ્રભુ માટે વાપરવું, આપણી બુદ્ધિ પ્રભુ માટે વાપરવી અને આપણું મન પ્રભુમાં જોડવું, એનું નામ સ્મરણ. અર્જુન અત્યંત ભાગ્યશાળી છે કે ભગવાને સામે ચાલીને તેને જરૂરી ઉપદેશ કર્યો છે. હિતકામ્યયા, સામે ચાલીને ભગવાને કહ્યું. અર્જુને પૂછ્યું જ નથી, અર્જુનના મનમાં કોઈ સંશય નથી, કોઈ પ્રશ્ન નથી. અને સામે ચાલીને પ્રભુએ અર્જુનને કહ્યું છે તારું હિત કરવાનું છે. હવે હિત ક્યારે થાય? હિત ત્યારે થાય જ્યારે માણસ આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય અને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યારે હિત થાય. અને ઈશ્વરનું જ્ઞાન મળે ત્યારે હિત થાય. હવે ઈશ્વરનું જ્ઞાન જ્યારે સ્વયં ઈશ્વર જ આપતા હોય, કૃષ્ણ ભગવાન જ અર્જુનને કહે છે ઈશ્વરનું જ્ઞાન સ્વયં પરમાત્મા જ્યારે અર્જુનને આપતા હોય તો એનાથી વધારે રૂડું શું? સાક્ષાત ઈશ્વર. આવતા રવિવારે આ સમજવાનું છે કૃષ્ણ તત્વ. આના પછીના શ્લોક સ્વયં કૃષ્ણ પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ અર્જુનને એમ કહેતા હોય કે હું તને સ્વયં તારા હિતનું જ્ઞાન કહું છું. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ગુરુ તરીકે પ્રભુ ખીલ્યા છે. ગુરુ તરીકે પ્રભુ અર્જુનની સામે એટલા બધા ખીલ્યા છે કે અર્જુનનો અધિકાર જોઈએ, અર્જુનની યોગ્યતા જોઈએ. અને યોગ્ય પાત્ર મળે ત્યારે ગુરુ ખીલતા હોય છે. અર્જુનમાં જિજ્ઞાસા જોઈ,
અર્જુનમાં વિનમ્રતા જોઈ, અર્જુનની અંદર રહેલો ભગવદ ભાવ જોઈ, અને એટલા માટે પ્રભુ ખીલેલા છે. અને એ અર્જુનને કહે છે, હું તને કહું છું, ગુરુ તરીકે શ્રી કૃષ્ણ ખીલ્યા છે અને શિષ્ય તરીકે અર્જુન અતિ વિનમ્ર થયો છે. અતિ વિનમ્ર ભાવ છે. હવે કોઈ શંકા નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ મૂંઝવણ નહીં. પ્રભુ હું આપનો છું, આપના શરણમાં છું. હવે મને જે રીતે આપણે મારું ઘડતર કરવું હોય, જે રીતે આગળ લઈ જવું હોય તે લઈ જાઓ. શિષ્ય અને ગુરુનો સંવાદ છે. અને શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હવે હું જે તત્વનું નિરૂપણ તને કરી રહ્યો છું, હવે જે તત્વ હું તને સમજાવી રહેલો છું, એ હું તને કેમ કહું છું કે આ માત્ર હું જ તને કહી શકીશ, બીજો કોઈ નહીં કહી શકે. કારણ કે મને સમજનારો માત્ર હું જ છું. કૃષ્ણને બે રીતે સમજી શકાય. સ્વયં કૃષ્ણ આવીને સમજાવે તો, અથવા તો કૃષ્ણ જેના ઉપર કૃપા કરે ભક્તિથી એ કૃષ્ણને સમજાવીશ. એટલા માટે ભગવાન કહે છે, મારા સિવાય મારા તત્વને બીજો કોઈ જાણતું નથી. મારા સિવાય, કારણ કે જો ભાગવતમાં પણ આ વાત કહી, દસમ સ્કંદમાં સુખદેવજી જ્યારે કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે જન્મ પ્રકરણ, ત્યારે સુત પુરાણી શૌનકાદી ઋષિઓને શું કહે છે? હવે આ કથા સુખદેવજી નથી કરતા, આ કથા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કરે છે. શા માટે? કૃષ્ણનું વર્ણન કરવાનું સામર્થ્ય કૃષ્ણ સિવાય બીજા કોઈનામાં હોઈ શકે નહીં. અને એ જ વાત ભગવાન આ બીજા શ્લોકમાં કરે છે કે ભગવત સ્વરૂપને, ભગવત તત્વને સમજવું હોય તો ભગવાનની કૃપા વગર અથવા ભગવાનના જ પ્રત્યક્ષ સાન્નિધ્ય વગર શક્ય નથી. એટલે બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો દુર્જ્ઞેયતા. બીજા શ્લોકમાં શું સમજાવે છે? દુર્જ્ઞેયતા. પ્રભુને જાણવા કેટલા કઠિન છે એ આ બીજા શ્લોકમાં સમજાવ્યું છે. પહેલાં આપણે પારાયણ કરીએ 10મો અધ્યાય, બીજો શ્લોક, પાન નંબર 152. પાન 152, બીજો શ્લોક, આજના અધ્યાયનો શ્લોક છે આ. નમે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વશ. મેં એટલે મારી, પ્રભવમ એટલે ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલા, ન એટલે નથી, સુરગણાઃ દેવતાઓ, વિદુઃ જાણતા, કે નથી મહર્ષય મહર્ષિઓ પણ, વિદુઃ જાણતા, હિ કેમ કે અહમ હું, સર્વશ સર્વ રીતે, દેવાનામ દેવતાઓનું, ચ એટલે અને, મહર્ષિનામ એટલે મહર્ષિઓનું પણ આદિ કારણ છું. હવે એનો અનુવાદ જોઈ જુઓ ગીતામાં. મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલા નથી દેવતાઓ જાણતા કે નથી મહર્ષિઓ જાણતા. કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું. સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ કહે છે કે મને દેવતાઓ કે મહર્ષિઓ પણ જાણતા નથી. તો ભગવાન એવું કયું કૃષ્ણ તત્વ છે કે જેને દેવો, આપણે જેમની પૂજા કરીએ છીએ, આરાધના કરીએ એ દેવો, અને મહર્ષિઓ એ પણ મારા તત્વને જાણતા નથી. કેમ કે એમનું આદિ કારણ હું છું. એ બધાની ઉત્પત્તિ મારામાંથી થઈ છે. આજનો શ્લોક ઇન્ફોર્મેટિવ છે, માહિતીપ્રદ છે, અને ભગવાને બહુ સૂચનાત્મક વાત કરી છે. શા માટે કરી છે ત્રીજા શ્લોકમાં આપણે જોવાની છે.
પણ પહેલાં ભગવાનની આ વાણીને સમજી લઈએ કે ના દેવતાઓ કે ન ઋષિઓ મારા પ્રભાવને કે મારા સામર્થ્યને જાણતા નથી. આ સાંભળ્યા પછી આપણો અહંકાર ચકનાચૂર થઈ જાય. કોઈ એમ કહે કે હું ભગવાનને જાણું છું, ભગવાનને મેં પ્રત્યક્ષ જોયા છે, તો ભગવાન તો આ શ્લોકમાં એમ કહે છે દેવો કે મહર્ષિઓ પણ મને જાણતા નથી. અને આજનો કોઈ હાડ માઉસનો વ્યક્તિ એમ કહે કે હું ભગવાનને જાણું છું, તો એનો અહંકાર. આ શ્લોક વાંચ્યા પછી એમ થાય કે પ્રભુને જાણવાવાળા તો દેવતાઓ પણ નથી, મહર્ષિઓ પણ નથી. આ વૈવિધ્યપૂર્ણ જગત રૂપે હું કેવી રીતે ઉત્પન્ન થયો છું, શા માટે ઉત્પન્ન થયો છું? દેવતાઓને મહર્ષિઓ નથી જાણતા, એનું કારણ શું છે? ભગવાનના લીલાને અને પ્રભુના અવતારના ઉદ્દેશ્યને તે જાણતા નથી. શા માટે ભગવાને લીલા કરી એ દેવોને કે ઋષિઓને પણ નથી સમજાવી. શા માટે પ્રભુએ અવતરણ કર્યું પૃથ્વી ઉપર મનુષ્યનું રૂપ લઈને, એ દેવતાઓને પણ ખબર નથી અને ઋષિઓને પણ ખબર નથી. કારણ કે પ્રભુને જ ખબર છે. એટલા માટે તેઓ ભગવાન કહે છે કે દેવો અને મહર્ષિઓની ઉત્પત્તિનું કારણ જ હું છું. આ બંને ઉત્પન્ન થયા. આ દેવો છે, મહર્ષિઓ છે, સપ્તર્ષિઓ છે, આ ઉત્પન્ન થયા તે મારામાંથી ઉત્પન્ન થયા છે. હવે ભગવાને કહ્યું હું જ તેમને ઉત્પન્ન કરનાર છું અને તેમની બુદ્ધિનો પ્રવર્તક પણ હું જ છું. હું તેમને ઉત્પન્ન કરું છું. તેમને બુદ્ધિનો આગળ ભગવાન કહેવાના છે આ જ અધ્યાયમાં દદામિ બુદ્ધિ યોગમ તમ. આપણને જે બુદ્ધિ મળે છે ને એ ભગવાન તે બુદ્ધિના પ્રવર્તક છે. એટલે ભગવાન કહે છે કે તેઓના બુદ્ધિનો પ્રવર્તક પણ હું છું. તેઓ જે કંઈ જાણે છે તે મારે કારણે જાણે છે. સીધો સવાલ, સીધી ઉકેલ છે. આપણે બોલી શકીએ છીએ, ભગવાનની ઈચ્છાથી બોલી શકીએ છીએ. આપણે ચાલી શકીએ છીએ, અહીં આવી શકીએ છીએ, આ બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન તેને થોડોક દેવતાઓના સંદર્ભમાં કહે છે. તેઓ જે પણ કંઈ જાણે છે તે મારા કારણે જાણે છે. મારા પ્રભાવને કારણે, મારા વિસ્તારને એ સર્વ રીતે નથી જાણી શકતા. તેથી હે અર્જુન, મારા તત્વનું અને મારી વિભૂતિનું વર્ણન કરવા માટે મારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. કેમ તને કહું છું આ? ભૂય એવ પ્રવક્ષ્યા. શા માટે હું કહું છું? તો એટલા માટે કહું છું કે હું તને જે હવે કહેવાનું છું એ મારા સિવાય કોઈ કહી નહીં શકે, નહીં દેવતાઓ કે નહીં મહર્ષિ. હવે ભગવાને દેવતા અને મહર્ષિ આ બંનેનું નામ લીધું. નમે વિદુઃ સુરગણા. સુરગણા એટલે દેવતા, મહર્ષય એટલે મહર્ષિ. એનો અર્થ એવો થયો સૌથી ઊંચા પદ પર જે બિરાજે છે એ દેવો છે. ભગવાન પછી સૌથી કોઈનું ઉચ્ચ સ્થાન હોય તો દેવો. એટલે જે દેવતાઓ સૌથી ઊંચા સ્થાને બિરાજે છે તેઓ પણ મને નથી જાણતા. અને બીજો મહર્ષય એટલે મહર્ષિઓ, જ્ઞાનની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ છે એ મહર્ષિઓ પણ મને નથી જાણતા. આ બે નામ કેમ લીધા પ્રભુએ? સુરગણાનો અર્થ સ્થાનની દ્રષ્ટિએ જે લોકો શ્રેષ્ઠ છે, જેમની પૂજા થાય છે, જેમની આરાધના થાય છે. અને જ્ઞાનની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ છે તે મહર્ષિઓ. એ બંને મને જાણતા નથી. એકનું ઊંચું પદ છે અને એકનું શ્રેષ્ઠ જ્ઞાન છે. એટલે ઊંચા પદે વિરાજમાન અને શ્રેષ્ઠ જ્ઞાન ધરાવનાર પણ મને જાણતા નથી. હવે સુરગણા એટલે કયા દેવતાઓ? આનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી પછી પુરુષોત્તમજી જે ટીકા લખી તેમાં, શાંકર ભાષ્યમાં જુદા જુદા આચાર્યોએ અર્થ કર્યો. સુરગણા એમ ભગવાન બોલ્યા.
ત્યારે ભગવાનનો કહેવાનો અર્થ કયા દેવો? દેવતાઓ કયા છે? 11 રુદ્રો, 8 વસુઓ. ભગવાને જ્યારે દેવગણા કહ્યો ને તેનો એમ થાય 11 રુદ્ર, 8 વસુઓ, 12 આદિત્ય. આપણે એક સૂર્ય જોઈએ છે, આવા 12 સૂર્ય છે, 12 આદિત્યો, 49 મરુદગણ, જેની ઉત્પત્તિ ભાગવતની કથામાં આવે છે. અને પ્રજાપતિ એટલે બ્રહ્મા, અશ્વિની કુમાર અને ઇન્દ્ર. આ બધા જે નામ મેં લીધા એ દેવગણ કહેવાય, સુરગણ કહેવાય, જેની પૂજા થાય છે, જેની આરાધના થાય છે. કયા? 11 રુદ્રો, 8 વસુઓ, 12 આદિત્યો, 49 મરુદગણ, સ્વયં બ્રહ્મા, સ્વર્ગનો દેવ ઇન્દ્ર અને અશ્વિની કુમાર. આ લોકો શાસ્ત્રીય દેવતાઓનો સમુદાય છે. કોઈ એમ કે દેવતાઓ કહેતા, શાસ્ત્રોક્ત દેવતાઓ જે છે એનો સમુદાય છે. એ બધાને શું કહેવાય? સુરગણા. હા, ભગવાને શબ્દ વાપર્યો છે, દેવગણ, દેવતાઓના ગણ. પછી કહ્યું મહર્ષય. હવે મહર્ષિઓ કયા કયા? પ્રભુ જ્યારે બોલ્યા છે ત્યારે તેમના મનમાં સ્પષ્ટ છે. અને પ્રભુ જે બોલ્યા છે તે કયા સંદર્ભથી બોલ્યા છે તે આચાર્યો જ વધારે સમજી શકે કે જે પ્રભુના હૃદયમાં બિરાજે છે. એટલા માટે એ કહ્યું મહર્ષિઓ કયા? ભૃગુ, મરીચી, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠ. આ 7 મહર્ષિઓ છે. સપ્ત ઋષિઓ પણ જુદા, પણ આ 7 મહર્ષિઓ કહેવાય. ભગવાને જે શબ્દ વાપર્યો છે એને આપણે સમજીએ છીએ. દેવતાઓ એટલે આ ગણ, અને મહર્ષિઓ એટલે ભૃગુ છે, મરીચી છે, અત્રિ છે, પુલત્સ્ય છે, પુલહ છે, ક્રતુ છે અને વશિષ્ઠ છે. આ 7 મહર્ષિઓ જેમની વાત આગળ આપવાની છે તે આપણે જોઈશું. ભગવાન કહે છે, જો બીજી લીટીમાં, મારી ઉત્પત્તિ કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલા આ જે દેવો છે કે મહર્ષિઓ છે તેઓ જાણતા નથી. કેમ નથી જાણતા? તો ભગવાને કહ્યું, હું સર્વ રીતે દેવતાઓ અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું. એટલા માટે નથી જાણતા કે આ લોકો પ્રભવમ ન મહર્ષય અહમાદિર્હિ દેવાનામ મહર્ષિનામ ચ સર્વશ. બધા જ દેવોનું અને બધા જ મહર્ષિઓનું આદિ કારણ હું છું. હવે લૌકિક ઉદાહરણ પરથી સમજીએ. એ લોકો નથી જાણતા જેવી રીતે માતાના ગર્ભમાંથી જન્મેલું બાળક, માતાના ગર્ભમાંથી નવજાત શિશુ જન્મેલું છે, એ માતાને કેટલું જાણે? એને ખબર પડે કે માની ઉંમર કઈ, માનું નામ શું, માની જાતિ કઈ, માનો સ્વભાવ કેવો. જન્મેલા બાળકને માનું તત્વ કે માની વિશેષતાઓ ખબર નથી, એની ઉંમર વગેરે. તેવી રીતે ઋષિઓ અને દેવતા એ ભગવાનના બાળકો છે. જેવી રીતે નવજાત શિશુ પોતાની માનો સ્વભાવ, રસ, રુચિ, વલણ કશું જ ખબર નથી, એવી રીતે દેવતાઓ અને ઋષિઓ પણ માના ગર્ભમાંની જેમ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા બાળકો છે. કારણ કે ભગવાને અહમાદિર્હિ દેવાનામ મહર્ષિનામ ચ સર્વસ. આ બધાનું ઉત્પત્તિ સ્થાન તો હું છું. માની વિશેષતા બાળકને કેવી રીતે ખબર પડે? જન્મેલા બાળકને. આ દેવો પણ અને ઋષિઓ પણ મને સમજી શકતા નથી. માં બાળકને ખવડાવે છે, પીવડાવે છે, પોષણ આપે છે, છતાં પણ માને બાળક સમજી શકતું નથી. એના ખોળામાં રમે છે, ખોળામાં ઉછરે છે. આનાથી વધારે સમજવાની તેનામાં માને બુદ્ધિમત્તા જ નથી. માનું કર્તવ્ય વગેરે તે સમજી શકતો નથી. એવી રીતે ઋષિઓ અને દેવો પણ સંપૂર્ણપણે મને જાણી શકતા નથી. જેમ છોકરાઓ માતા પિતાની ઉત્પત્તિને સમજી શકતા નથી, તેમ દેવો અને ઋષિઓ. આ મહર્ષય સુરગણા મે પ્રભવમ ન વિદુહુ. દેવર્ષિઓ એટલે
સુરગણા અને મહર્ષિઓ મારા પ્રભાવને જાણતા નથી. બ્રહ્માજી વગેરે દેવો, ભૃગુ છે, વ્યાસ છે વગેરે મહર્ષિઓ મારા પ્રભાવને અર્થાત સૃષ્ટિ સ્થિત, લય, પ્રવેશ, નિયમન, વિગ્રહ, અનુગ્રહ, આ શબ્દો શંકરાચાર્યના છે અને મહાપ્રભુજીને આપણ છે. લય, પ્રવેશ, નિયમન, નિગ્રહ, અનુગ્રહ આ વગેરે પ્રકારના મારા સામર્થ્યને દેવો અને ઋષિઓ પણ જાણતા નથી. હવે આપણને પ્રશ્ન થાય કે પ્રભુ દેવો અને ઋષિઓ તો દિવ્ય જ્ઞાન સંપન્ન છે, દેવતાઓ જેવા અને ઋષિઓ જેવા પૂજનીય અને જ્ઞાની કોણ? તો પછી તેઓ શા માટે તમારા પ્રભાવને અર્થાત તમારી ઉત્પત્તિને નહીં જાણતા હોય? આ સંદેહને દૂર કરવા માટે ભગવાને બીજી લીટી કહી, અહમ હિ દેવાનામ મહર્ષિનામ ચ આદિ. હું જ દેવતાઓ અને મહર્ષિઓનો આદિ છું. સર્વની ઉત્પત્તિ, વૈભવ, તપ, યોગ, જ્ઞાન વગેરે મારામાંથી ઉત્પન્ન થાય છે. આ બધાનું મૂળ કારણ હું છું. હવે આ જ સંદર્ભ પંચબ્રહ્મ ઉપનિષદમાં પણ જ્યારે સંવાદ છે એમાં જ વાત કહી, ન જાનંતી સુરા સર્વે સર્વ કારણ કારણમ. આ જ વાત જે ભગવાને કહી છે, ન જાનંતી સુરાહા એટલે દેવતાઓ પણ ભગવાનના કારણના, પોતાના કારણના કારણને સમજી શકતા નથી. શા માટે નથી સમજી શકતા? તેનું મુંડક ઉપનિષદમાં કહ્યું, તસ્માચ્ચ દેવા બહુધા સંપ્રસૂતા. બધા જ દેવતાઓ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે જે વ્યક્તિ જેમાંથી ઉત્પન્ન થયેલું છે તે જેમાંથી ઉત્પન્ન થયેલું છે તેના સર્વસ્વને તે જાણી શકે નહીં. કે તો જ જણાય. માતા પિતા બાળકને પોતાની ગોપનીય વાત જ્યાં સુધી કહેતા નથી ત્યાં સુધી બાળકને પણ ખબર પડતી નથી. કારણ કે તેની ઉત્પત્તિનું તેનું કારણ છે. પરમાત્મા જ સૌની ઉત્પત્તિ, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ પ્રભુ છે અને દેવતાઓ અને મહર્ષિઓ અનાદિ કારણ પ્રભુ પરમાત્માને જાણી શકતા નથી. આ જ વાત ભાગવતમાં કે પહેલાં જ મંગલાચરણ, જન્માદ્યશ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરુદાયાદિ કવયે મુહ્યન્તે યત સૂરયઃ. મુહ્યન્તે યત સૂરયઃ. જેમના સ્વરૂપને જોઈને દેવતાઓ પણ મૂંઝાય છે. મુહ્યન્તે, દેવો પણ મૂંઝાઈ જાય છે. મુહ્યન્તે, મોહ પામે છે, સમજી શકતા નથી પ્રભુના તત્વ. અને એના 2-3 ઉદાહરણો કહીને પછી આપણે આ બેની ઉત્પત્તિની વાત થોડી કહીએ છીએ. આજનો શ્લોક ઇન્ફોર્મેટિવ છે, સમજવાનો પણ છે. અને ભગવાન જ્યારે વિભૂતિમત્વની વાત કરે છે ત્યારે દુર્જ્ઞેયતા, શા માટે મારી દુર્જ્ઞેયતા છે, મને સમજવું કઠિન છે તે સમજાય છે. જેની ઉત્પત્તિ, હવે આપણે આ સમજીએ છીએ, દેવો પણ મને સમજતા નથી અને ઋષિઓએ સમજતા. જેમની ઉત્પત્તિ પ્રભુના નાભી કમલમાંથી થઈ તે બ્રહ્માજી, પ્રસંગો જ યાદ કરાવું છું. તે બ્રહ્માજી છાક લીલા, જ્યારે ભગવાન વનભોજન કરવા માટે જાય છે, એ પ્રસંગ આપણે ભાગવતમાં સાંભળ્યો છે, સાંભળીએ છીએ. વનભોજન કરવા માટે જાય છે ત્યારે પ્રભુ વનમાં ગોપ સખાઓ સાથે બેઠેલા છે. બિભ્રદ વેણુમ જઠર પટયો, ખૂબ સુંદર છે. અને બેઠેલા પ્રભુ જ્યારે ગોપ સખાઓ જૂઠન એમની પાસેથી ખૂંચવીને લે છે. છાસ, મધુમંગલની છાસ આરોગે છે અને પોતાના છાસની પડેલી જે હાથ પર પડેલા લીલા છે એ ગોપ સખાઓને કહે છે ચાટવા. આ દ્રશ્ય બ્રહ્માજી જુએ છે આકાશ પર. અને જો બ્રહ્માની ઉત્પત્તિ જેમનામાંથી થઈ છે, બ્રહ્માને સંશય ગયો. આ ભગવાન જે સામાન્ય ગોવાળોનું જૂઠણ લે છે, પોતાનું આપે છે, એમને એમના શ્રી અંગને ચટાડે છે, આ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે?
અને બ્રહ્માજીએ ભગવાનની પરીક્ષા કરી. આ પ્રસંગ આપણે સાંભળેલો છે. અને પછી જ્યારે પ્રભુએ પોતાના બ્રહ્માજીએ શું કર્યું? વાછરડાઓને બ્રહ્મલોકમાં સંતાડી દીધા. ભગવાન વાછરડાને શોધવા ગયા એટલે ગોવાળોને સંતાડી દીધા. હવે કોઈ રહ્યો જ નહીં ભગવાન કૃષ્ણ સિવાય. ત્યારે ભગવાને સંકલ્પ માત્રમાંથી જે સૃષ્ટિનું ઉત્પન્ન કરી શકે એમને પોતાના સંકલ્પમાંથી ગોપ સખાઓ અને વાછરડાઓ બધું જ ઊભું કર્યું. બ્રહ્માજી વિચાર કરે છે કે બીજા દિવસે આવ્યા. 1 વર્ષ એટલે દેવાનું 1 વર્ષ, એમનો 1 દિવસ અને આપણું 1 વર્ષ. બીજા દિવસે બ્રહ્મા આવ્યા અને જોયું કે હું જોઉં તો ખરો કે વાછરડાઓને અને ગોવાળો વગર આ ભગવાન કૃષ્ણ કરે છે શું? જોયો તો એવા જ વાછરડાઓ, એવા જ ગોપ બાળકો, એવી જ લાકડીઓ, શૃંગીઓ, બધું જ. એક તરફ બ્રહ્માએ નજર કરી કે મેં તો પેલા બ્રહ્મલોકમાં આ લોકોને સંતાડ્યા છે, તો આ કેવા? આ સાચા કે પેલા સાચા? અને બ્રહ્મા મૂંઝાયા અને પ્રભુની પરીક્ષા કરવા ગયા. પરીક્ષા થઈ ગઈ અને પછી પ્રભુની સ્તુતિ કરી. પ્રભુમાં આપણા પ્રભાવને ઓળખી ન શકે. જો ભગવાન ન સુરગણામ જાનંતી, દેવતાઓ મને જાણતા નથી, અને પ્રભુએ પછી સ્વરૂપ બતાવ્યું ત્યારે સ્તુતિ. એ જ બ્રહ્મા રાસના પ્રસંગે જ્યારે યમુના કિનારે વૃંદાવનમાં પ્રભુ મહારાસ રમવા તૈયાર થયા અને ગોપિકાઓના હાથમાં હાથ આપ્યો, ત્યારે બ્રહ્માજી આકાશમાંથી આ લીલાને દર્શન કરતા. અને બ્રહ્માજીને સંશય થયો કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એક સ્ત્રીના હાથમાં હાથ આપીને નૃત્ય કરે છે, આ બ્રહ્મ કેવી રીતે હોય? અને બ્રહ્માજી આંખો છોડી અને ફરી આંખો ખોલી ત્યારે બ્રહ્માજીએ જોયું કે આ કૃષ્ણ ગોપી સાથે નૃત્ય કરતા નથી, આ કૃષ્ણ સાથે જ નૃત્ય કરે છે. એમને સર્વત્ર કૃષ્ણ દેખાયા. પછી ગોપી મટી ગઈ સર્વત્ર. ત્યારે પ્રભુના સ્વરૂપમાં શંકા ગઈ. એવી જ રીતે ગોવર્ધન લીલામાં ઇન્દ્ર પ્રભુના સ્વરૂપને ન ઓળખી શક્યો. મયંતી યત સૂરય. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, સુરગણા અપી ન જાનંતી, દેવતાઓ પણ મને પૂરેપૂરા ઓળખી શકતા નથી, કારણ કે તે લોકો પણ ગોથું ખાઈ જાય છે સમજવા. ઇન્દ્ર ગોવર્ધન લીલામાં પ્રભુને ન ઓળખી શકે અને બોલવા લાગ્યો, અગ્નિ વાચાલમ બાલિશમ અગ્નિ. એક સામાન્ય ગોવાળનો છોકરો શું મારો યજ્ઞ બંધ કરાવી શકે? અજ્ઞાની છે, વાચાલ છે, બાલિશમ છે. જો કે આ બધાના અર્થ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ગુણ પરખ કર્યા છે. ઇન્દ્ર ન ઓળખી શકે અને વૃષ્ટિ વરસાવી જળબંબાકાર વ્રજને કરવા માટે પોતાને બધો જ જલ ખલાસ કરી દીધું અને જુએ છે તો આખું વ્રજ ડૂબી ગયું હશે. અને જુએ છે તો બધા જ વ્રજવાસીઓ ગાયો અને પ્રાણી સૃષ્ટિ સાથે ગોવર્ધન ગિરિરાજ્યની તળેટીમાં આનંદ કરતા. ઇન્દ્રએ જોયું, પ્રભુના પ્રભાવને સમજ્યું કે હું જેને સામાન્ય બાળક સમજતો હતો એ બાળક નથી, એ તો મારો પણ દેવ છે, મારો પણ ભગવાન છે, મારું પણ ઉત્પત્તિ સ્થાન છે. અને ઇન્દ્ર ક્ષમા માગી. એ આપણને ખબર છે ગિરિરાજ ગોવર્ધન લીલા મોહિની અવતારમાં ભગવાન શિવજી પણ ભગવાનના આ મોહિની સ્વરૂપ સમજવામાં થોડાક થાપ ખાઈ. પ્રભુને કહે છે, પ્રભુ મને તમારું મોહિની દર્શન બતાવો, મોહિની સ્વરૂપના દર્શન કરાવો. આ બધું ભાગવતમાં આવે છે. અને પ્રભુ કે સારું કરાવું છું. ને એટલી વારમાં શિવજીની નજર પડી. સામે એક સુંદર યુવતી કંદુક ખેલતી હતી અને મહાદેવજીને થયું કે પ્રભુ આ કોઈ અપ્સરા આવી છે, પછી હું દર્શન કરું છું, પહેલાં અપ્સરાને જોઈ આવું. અને અપ્સરાને જેવા પ્રભુ શિવજી જોવા ગયા તેવા અપ્સરામાંથી મોહિની નારાયણ પ્રગટ. તો આ મોહિની સ્વરૂપને સમજી શક્યા નહીં. એવી રીતે કામદેવ રાસલીલામાં કામદેવ પ્રભુને સમજી શક્યો
કે આ તો અનંત કામદેવના પણ ઉત્પત્તિ જેમનામાંથી થઈ છે તે વરુણદેવ સમજી શક્યા નહીં. નંદ બાબાના પ્રસંગમાં આવી રીતે આપણા શ્રીજી બાબાના 3 સ્વરૂપ છે: દેવ દમન, નાગ દમન અને ઇન્દ્ર દમન. દેવોનું દમન કર્યું. નાગ એટલે કાલીય નાગ અને કુવલયા પીઠ હાથી, કારણ કે હાથીને પણ સંસ્કૃતમાં નાગ કહેવાય, એટલા માટે નાગ દમન કર્યું. અને ઇન્દ્ર દમન, પ્રભુએ આ દેવતાઓને પોતાનામાંથી ઉત્પન્ન થયેલા દેવતાઓ પણ પ્રભુને ન સમજી શક્યા, એટલા માટે પ્રભુએ આ લોકોની સાથે લીલા કરી અને પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. તો હવે જ્યારે સ્વયં ભગવાન જ કહે છે, અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણાંચ સર્વશ, હું દેવો અને મહર્ષિઓનો આદિ કારણ છું, ત્યારે આપણે સમજવું પડે પ્રભુ ક્યારે પ્રભુએ ગીતામાં કહ્યું તો જાણવું જરૂરી છે કે ભગવાન તમે આદિ કારણ કેવી રીતે. અર્જુને આગળ પ્રશ્ન પૂછ્યો છે 3જા અધ્યાયમાં કે પ્રભુ તમે એમ કહો છો કે બહુની મેં વ્યતીતાની જન્માની તવચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંત. અર્જુન, તારા અને મારા અનેક જન્મો છે, તું જાણતો નથી અને હું જાણું છું. અને પછી 4થા અધ્યાયમાં અર્જુને પૂછ્યું કે આ યોગ તમે મને ગીતા કહો છો, આ પહેલાં તમે કોઈને કહ્યું છે? ત્યારે ભગવાન કહે છે કે વિવસ્વાન મનવે પ્રાહ મનોરિક્ષ્વા કવે બ્રવિદ. હે અર્જુન, મેં પૂર્વકાળમાં આ ગીતાનું જ્ઞાન, સૂર્યને કર્મયોગનું જ્ઞાન આપ્યું. ત્યારે અર્જુન પ્રશ્ન પૂછે છે આવો જ, પ્રભુ સૂર્ય તો અનાદિકાળથી છે અને તમે તો હમણાં મારી સામે ઊભા છો ને તમે એમ કહો છો કે આ સૂર્યને મેં કર્મયોગનું જ્ઞાન આપ્યું, તો પ્રભુ એ કેવી રીતે? ત્યારે ભગવાન કહે છે, હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો છે, તું કશાને જાણતો નથી, હું બધાને જાણું છું. તારો જન્મ કર્મના ફળ ભોગવવા માટે છે અને મારો જન્મ લીલાર્થે છે, લીલા કરવા. તો ભગવાને કહ્યું તો સૃષ્ટિની ઉત્પત્તિની સંક્ષેપમાં વાત, કારણ કે આપણે દેવો અને મહર્ષિઓના ઉત્પત્તિને જાણીએ છીએ. જ્યારે ભગવાને કહ્યું છે તો ઉપનિષદમાં સૃષ્ટિ નિર્માણના 5 પ્રકારો કયા છે અને શ્રીમદ ભાગવતમાં સૃષ્ટિની કેવી રીતે ઉત્પત્તિ થઈ તેના 3 કારણો કયા છે. એમાંથી આપણે સંદર્ભ છે તે સમજી. સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું તો ભાગવતના 2જા સ્કંદમાં બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે. અને નારદજી બ્રહ્માજી પાસે જાય છે, તમે ભગવાન છો, જગતગુરુ છો. ત્યારે બ્રહ્માજી નારદ ઋષિને કહે છે કે હે નારદજી, હે નારદ પોતાનો માનસ પુત્ર છે, હે નારદ, તો મને ભગવાન ગણે છે ને હું ભગવાન નથી. તો મને જગતગુરુ કહે છે, હું જગતગુરુ નથી. કારણ કે મારી ઉત્પત્તિનું પણ એક કારણ છે. મારી પણ ઉત્પત્તિ કોઈનામાંથી થઈ છે. માટે તું એમ માનતો હોય કે બ્રહ્મા જ આદિ કારણ છે, હું નથી. અને બ્રહ્માજી નારદ ઋષિને 2જા સ્કંદમાં વિરાટ પુરુષના વર્ણનની વાત કરે છે. વિગતે વાત તો આપણે ગીતાજીના 11મા અધ્યાય આવશે જ્યારે વિશ્વરૂપ દર્શન ત્યારે કરીશું. અહીંયા તો દેવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ આટલું જ સમજવાનું છે. જ્યારે ભગવાન કહે છે આ બધાને મેં ઉત્પન્ન કર્યા છે, ત્યારે નારદ ઋષિ સૃષ્ટિ રચનાનો પ્રશ્ન પૂછે છે. ત્યારે બ્રહ્માજી કહે છે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર ભગવાન, જેમના પ્રકાશથી હું પ્રકાશિત છું. આ બ્રહ્માજી કહે છે સંપૂર્ણ જગતને જે પ્રકાશ આપે છે એમના પ્રકાશથી હું સ્વયં પ્રકાશિત છું. હું જ નહીં, સૂર્ય, અગ્નિ, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ આ જે જગતમાં પ્રકાશ ફેલાવે છે તેનું કારણ તેઓ નથી, તેનું આદિ કારણ ભગવાન. અને એ જ ભગવાન વાસુદેવ જગતના ગુરુ છે, જગત ગુરુ છે, સંપૂર્ણ સંસારના અને મારા એકમાત્ર સ્વામી છે.
અને બ્રહ્માજી શ્લોક બોલે છે, નારાયણ પરાવેદા દેવા નારાયણાન ગજા નારાયણ પરાલોકા નારાયણ પરામખા. બ્રહ્માજી ત્યાં કહે છે વેદો નારાયણ પરાયણ છે, દેવો એ નારાયણના અંગો છે, સમસ્ત યજ્ઞો નારાયણની પ્રસન્નતા માટે થાય છે. તેઓ દ્રષ્ટા પણ છે, ઈશ્વર પણ છે, બધાના સ્વામી છે, નિર્વિકાર છે, છતાં પણ સર્વ સ્વરૂપ છે. ભાગવતમાં બ્રહ્માજી એમનું વર્ણન કરે છે, એ ગીતામાં ભગવાન સ્વયં પોતાનું વર્ણન કરે છે. અને બ્રહ્માજી કહે છે તેમને જ મને બનાવ્યું છે અને તેમની દ્રષ્ટિથી પ્રેરાઈને હું આ સૃષ્ટિનું સર્જન કરું છું. અને માયાપતિ ભગવાને એકોહમ બહુશ્યામાં એકલા હતા, અનેક રૂપે પ્રગટ થવા માટેનો સંકલ્પ કર્યો અને તે વખતે પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં સ્થિત કાળ, કર્મ અને સ્વભાવ, બધાનું વિશ્લેષણ નહીં થઈ શકે સમયના અભાવે, કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનો સ્વીકાર કરી અને ભગવાને 3 ગુણોની ઉત્પત્તિ કરી, સત્વ, રજસ અને તમ. અને ત્રિગુણાત્મિકા પ્રકૃતિ કહેવાય. તેમાંથી મહત્ તત્વની ઉત્પત્તિ થઈ અને તેના વિકારમાંથી 3 પ્રકારના અહંકાર થયા. કયા કયા? વૈકારિક, તેજસ અને તામસ. આ સાંભળી લઈએ ખાલી, કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિમાં ભાગવતમાં અને અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે 3 પ્રકારના અહંકાર, વૈકારિક, તેજસ અને તામસ. વૈકારિક અહંકારમાંથી જો આ ઉત્પત્તિને આપણે પોતાની જાતને જ સમજતા, આ સમજીએ તો ખબર પડે કે હું ક્યાં છું, કોણ છું, કેટલું મારું અસ્તિત્વ છે. વૈકારિક અહંકારમાંથી ક્રમશઃ આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી આ 5 તત્વો ઉત્પન્ન. આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. હવે પૃથ્વી કરતાં 10 ગણું મોટું જલ, જલ કરતાં 10 ગણું વ્યાપક તેજ, તેજ કરતાં 10 ગણો મોટો વાયુ અને વાયુ કરતાં 10 ગણું મોટું આકાશ. અને આ બધા જ પંચતત્વોની ઉત્પત્તિ થઈ. પંચતત્વોની 5 તન્માત્ર થઈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 જે તત્વ છે એની 5 તન્માત્ર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. વૈકારિક અહંકારમાંથી ઇન્દ્રિયોના 10 અધિષ્ઠાત્રો દેવતાઓની ઉત્પત્તિ થઈ. જે ભગવાને કહ્યું આ મારામાંથી ઉત્પત્તિ છે. વૈકારિક અહંકારમાંથી ઇન્દ્રિયોના જે 10 અધિષ્ઠાત્રો દેવો છે તેમનું નિર્માણ થયું. તેમના નામ છે દિક, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્ર અને પ્રજાપતિ. આ જે 10 દેવતાઓ છે તેમની ઉત્પત્તિ થયા. આ ઇન્દ્રિયોના દેવતાઓ ગણાય. સમય નથી આજે. જેવી રીતે આપણે હાથ છે, આ હાથના અધિષ્ઠાત્ર દેવતા કોણ છે? તો ઇન્દ્ર છે. આ હાથની પાછળ એક દૈવી શક્તિ છે જે ભગવાને નિયુક્ત કરી છે. તો હાથના જે દેવતા છે એના ઉપરથી તો ઉપનિષદના વાર્તા આવે છે. એક વખત એક માણસે સારું કામ કર્યું, બગીચામાં છોડ વાવ્યા, સરસ મજાનું ઉદ્યાન ઉત્પન્ન કર્યું. ઇન્દ્ર પ્રસન્ન થયા અને પેલાને કહેવા ગયા તે કેટલો સરસ મજાનો બગીચો તૈયાર કર્યો છે, કેવી રીતે કર્યો? ત્યારે પેલો કહેવા લાગ્યો, આ મારા હાથથી મેં બધું કેટલી મહેનત કરી છે, છોડ વાવ્યા છે, કેટલો પરિશ્રમ કર્યો. એમ આ બધું તારું કર્તૃત્વ છે? પેલાએ કહ્યું હા. હવે એનાથી એકવાર લાકડી મારવાથી ગાય મરી ગઈ. હવે ગાય મૃત્યુ પામી એટલે ઇન્દ્ર આવ્યા. પૂછ્યું આ ગાયને કોણે મારી? મેં નથી મારી, આ હાથના જે દેવતા ઇન્દ્ર છે એને મારી. ઇન્દ્રએ કહ્યું તારાથી સારું થયું ત્યારે તે યશ પોતે દીધું અને ગાય મરી ત્યારે તે ઇન્દ્રનો વાંક કાઢે છે.
એટલે હાથની જે શક્તિ છે તે ઇન્દ્રાદિ દેવો છે. એવી રીતે શરીરના જે ઇન્દ્રિયો છે એ બધાની પાછળ જુદા જુદા દેવો છે. હવે પછી વિરાટ પુરુષનું વર્ણન કર્યું છે. વિરાટ પુરુષ એટલે કયો? સમગ્ર બ્રહ્માંડ જે આપણે આંખોથી પર છે. જો આવા બ્રહ્માંડો એક નહીં, અનંત કોટી બ્રહ્માંડ છે. આપણે તો એક બ્રહ્માંડનો પણ પરિચય નથી. આવું બ્રહ્માંડ રૂપી શરીર, એને વિરાટ દેહ કહેવાય. ભગવાન જેને અક્ષર બ્રહ્મ કહેવાય, ભગવાનનો અક્ષર બ્રહ્મ. અને બ્રહ્માજી નારદજીને કહે છે, હે નારદ, હું પોતે, તમે, શંકાદિક ઋષિઓ, શંકર, દૈત્યો, મનુષ્યો, નાગો, પક્ષીઓ, મૃગો, જીવો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષ, આ બધા જ ભગવાનના વિરાટ શરીરના અંગો છે. અને તે વિરાટ શરીરમાં જ તેના જુદા જુદા અંગો છે. આ સંપૂર્ણ વિશ્વ જે કંઈ પણ હતું, છે અને હશે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, સર્વમાં તે જ તત્વ વ્યાપ્ત છે. આ કયા તત્વની વાત કરીએ છીએ? જે ગીતા અર્જુનને કહે છે તે પ્રભુ. વિચાર કરો, આપણે કેટલો સૌભાગ્યશાળી હું શબ્દ બોલું છું તમારા માટે, કે જે પ્રભુ આ તત્વ વિરાટ સ્વરૂપ એ નરાકાર થઈ અને અર્જુનને જ્યારે ગીતાનો ઉપદેશ આપે છે તેની વાત આપણે કરીએ છીએ, તો આ સામાન્ય નથી. આ અધ્યયન એ આપણો જ્ઞાન યજ્ઞ છે. અને ભગવાને સાચું જ કહ્યું છે, જે આ જ્ઞાન યજ્ઞ કરે છે તેનાથી હું પૂજિત થઉં છું, અને તેનાથી વધારે શ્રેષ્ઠ કાર્ય બીજું કશું જ નથી. એટલે અંતર બહિષ્ય અને આ બધો જ જેનામાં વ્યાપ્ત છે. તો નારદને પ્રશ્ન થયો, આ બધું વ્યાપ્ત છે તો પછી ભગવાન ઢંકાઈ જાય. ત્યારે બ્રહ્માજી કહે છે, આ વિરાટ પુરુષના 10 આંગળના પરિમાણમાં બધું જ આવી ગયું. 10 અંગુળના પરિમાણ એટલે તર્જનીથી તમે અંગૂઠા સુધી કરો અને દશાંગુલ કહેવાય. વિરાટ પુરુષના આટલા જ ભાગમાં સમસ્ત બ્રહ્માંડો આવી ગયા. તત્ર તિષ્ઠતે દશાંગુલમમાં, પુરુષોક્તમાં કહ્યું, એમાં બધું જ આવી ગયું. અંતર બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. હવે આ થઈ દેવોની ઉત્પત્તિની વાત. ત્રીજા સ્કંદમાં વિદુરજી અને મૈત્રેયના સંબંધમાં મહર્ષિઓની ઉત્પત્તિની વાત છે. ત્રીજા સ્કંદમાં દેવોની ઉત્પત્તિ થઈ. દેવો કેવી રીતે ઉત્પન્ન થયા તે થયું. આ દેવો પણ દશાંગુલમમાં આપણે આગળ આવશે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું હોય છે? આટલું જ હોય, પ્રાદેશ માત્ર કહેવાય. તમે જ્યારે સેવા ત્યાં જે સ્વરૂપ પધરાવો છો કે ચિત્રજી પધરાવો છો એ દશાંગુલ હોય. કારણ કે દશાંગુલમાં પ્રભુની સમગ્ર સૃષ્ટિ આવી.